તો આ પ્રકારની કાર્યવાહી, આ પ્રકારની જે કામગીરી થઈ રહી છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ ગેરપ્રવૃત્તિ હોય, ગેરબાંધકામ હોય તે નહીં ચલાવી લેવામાં આવે. કૃષ્ણનગરીમાં તો બિલકુલ નહીં ચાલે અને તેના માટે જ આ પ્રકારના દબાણ પર બુલડોઝર ફરી રહ્યા છે. કેટલીક વિગતો મેં આપણે સ્ક્રીન પર આ બિગ વોલ પર બતાવી રહ્યા છે. ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું છે. ગીર સોમનાથની વાત કરીએ, 268 દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. 268 દબાણો જે હતા તેને કાઢી નાખવામાં આવ્યા છે, ડિમોલિશન કરી નાખવામાં આવ્યું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્લેટ 45 મુસાફરખાના, 200 રૂમ પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. ગેરકાયદે કંઈ પણ હશે, ચાહે તે ધાર્મિક હોય કે ના હોય, નહીં ચલાવી લેવામાં આવે. એકદમ સ્પષ્ટ બાબત છે. આ 45 મુસાફરખાના, 200 રૂમ પણ ધ્વસ્ત. ત્યારબાદ સોમનાથ મંદિર નજીક 4 હેક્ટરનું કબ્રસ્તાન હતું અને એ કબ્રસ્તાન પણ ઇલીગલી કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું હતું. જમીન હડપી લેવામાં આવી હતી, તેને પણ દૂર કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ સૂત્રાપાડાની વાત કરીએ, ગીર સોમનાથનું સૂત્રાપાડા, જ્યાં 5 વીઘામાં ફેલાયેલ કબ્રસ્તાન, તેને પણ દૂર કરી દેવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્લેટ ચેન્જ કરવામાં આવે. સૂત્રાપાડા પછીની પ્લેટ જુઓ, દેવભૂમિ દ્વારકા. અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કેટલી છે તો 49 ધાર્મિક દબાણો. આ 49 ધાર્મિક દબાણો છે તેને પણ દૂર કરવામાં આવે છે. ત્યાં પણ દાદાનું બુલડોઝર બરાબરનું ફરી ગયું છે અને નીટ એન્ડ ક્લીન કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ ઉપરના રિજન પર જે કચ્છની વાત કરીએ, કચ્છમાં જ્યાં 10 ધાર્મિક દબાણો પર તવાઈ બોલી દેવામાં આવી છે અને કચ્છમાં પણ સફાયો કરવામાં આવ્યો છે. જ્યાં પણ આ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે તેને પણ દૂર કરવામાં આવ્યું છે. એ કન્સ્ટ્રક્શન્સ હટાવી દેવામાં આવ્યું છે. ત્યારબાદ જામનગરની વાત કરીએ, 3 ધાર્મિક દબાણો પર બુલડોઝર ફરી વળ્યા છે. આપ અંદાજો લગાવો કે કેટલું આ ઇલીગલી જમીન હડપી લેવા માટે ધાર્મિક રીતે પણ દબાણ કરીને બેઠા હતા. ત્યારબાદ પિરોટન ટાપુ પર 9 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે, જે આજના સમાચાર છે. પિરોટન ટાપુ 9 દબાણો દૂર થયા. બેટ દ્વારકાની વાત કરીએ, 3 દિવસમાં કુલ 177 બિન અધિકૃત ગેરકાયદેસર બાંધકામ જે છે તેને તોડી પાડવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં આ લીગલી એક્શન લેવામાં આવ્યું. ત્યારબાદ કુલ 20 કરોડથી વધુની જે સરકારી જમીન હતી એ સરકારી જમીને પાછી લઈ લેવામાં આવી છે, કારણ કે તેની પર ગેરકાયદે કોઈકના કોઈક રીતે કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યું હતું. બેટ દ્વારકાની જ વાત કરીએ, 36,400 ચોરસ મીટરથી વધુ વિસ્તારની જમીન કે જે ખુલ્લી કરી દેવામાં આવી છે. આપણે ક્ષેત્રફળ બતાવી રહ્યા છે. 20 કરોડની જમીન, 36,400 ચોરસ મીટર, આખો વિસ્તાર ખુલ્લો થઈ ગયો છે. અને એ સરકારી જમીન જે છે તેની ઉપર સરકારનો જ હસ્તગત છે. કુલ 250 મિલકતો છે અને એ મિલકત ધારકોને નોટિસ આપી દેવામાં આવી છે કે સમજી જાય, શાનમાં સમજી જાય અને જે પણ ખોટું છે તો તેની પર સાચું થશે તે પ્રકારની વાત. આવનારા દિવસોમાં પણ ડિમોલિશન યથાવત રહેશે. છેલ્લા ઘણા વર્ષોથી જોતા આવ્યા છે. દ્વારકામાં તો ખાસ, જ્યાં અનેકો વખત આ પ્રકારના ડિમોલિશનની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જામનગર પિરોટન ટાપુ, જ્યાં 9 ધાર્મિક દબાણો છે તેને પણ દૂર કરવામાં આવ્યા. એક રીતે જમીનને બસ કંઈક રીતે સરકારી જે સંપત્તિ છે તેને હડપી લેવી અને ત્યાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરી નાખવું, અને આ જ પ્રકારની તેમની જે કુનીતિઓ છે તેને ખુલ્લી પાડવામાં આવી છે પ્રશાસન દ્વારા. જામનગર પિરાટોન ટાપુની જ્યારે વાત કરીએ તો 4000 ચોરસ ફૂટ જગ્યા છે તેને ખુલ્લી કરી દેવામાં આવી છે. 4000 ચોરસ ફૂટની જગ્યા ખુલ્લી થઈ. ત્યારબાદ જામનગરના અન્ય ટાપુઓ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો જમીન જે છે તે સરકારી જમીન છે અને તેને સરકારે પાછી લીધી છે. ખોટું કર્યું છે તો તેની સામે આ લીગલી એક્શન લેવામાં આવ્યા છે. અને 20 કરોડથી વધારેની જમીન માત્ર એક જિલ્લામાં હોવી, આપ અંદાજો લગાવી શકો છો કે કેટલા સમયથી કેટલું આ ખોટું ત્યાં થઈ રહ્યું હતું. શેર